આ તરફ ઓપરેશન શિલ્ડ અંતર્ગત 5 રાજ્યમાં હવે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવનાર છે. ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવનાર છે. ગુજરાતમાં 24 દિવસ બાદ ફરી મોક ડ્રિલનું અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના 18 સરહદી જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સની મોક ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કયા જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન છે આપને સમજાવીએ. બ્લેકઆઉટનો સમય શું છે તે તમે જોઈ લો. પાટણમાં 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી, નવસારીમાં 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી, વડોદરામાં 7:30 થી 7:45 વાગ્યા સુધી, સુરતમાં 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી, જામનગરમાં 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી, ખેડામાં 8 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી, રાજકોટમાં 8:30 થી 8:45 સુધી, તાપીમાં 8 વાગ્યાથી 8:15 સુધી, મહીસાગરમાં 8 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી, કચ્છમાં 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી, વલસાડમાં 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી, દાહોદમાં પણ 8 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે. આ તરફ ગાંધીનગરની વાત કરીએ, 8 થી 8:30 વાગ્યા સુધી, આણંદમાં 7:30 થી 8:45 વાગ્યા સુધી, બનાસકાંઠામાં 8:30 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી, જૂનાગઢમાં 8:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી અને અમદાવાદમાં 7:30 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે. આ તરફ સુરેન્દ્રનગરમાં 8:30 થી 9 વાગ્યા સુધી, ગોધરા પંચમહાલમાં 8 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે.